શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો આપણે પાણીની અંદર રહી શકતા હોત તો માનવ સભ્યતા, આપણી જીવનશૈલી અને પૃથ્વીનો નકશો સંપૂર્ણપણે બદલાઈ ગયો હોત। પૃથ્વીનો 70%થી વધુ ભાગ પાણીથી ઘેરાયેલો છે, જેનો આપણે અત્યારે માત્ર મર્યાદિત ઉપયોગ કરીએ છીએ। જો મનુષ્ય જળચર પ્રાણીઓની જેમ પાણીની અંદર શ્વાસ લઈ શકતા હોત અને રહી શકતા હોત, તો તે એક અકલ્પનીય ક્રાંતિ હોત। સૌપ્રથમ, આપણા શરીરની રચનામાં મોટા ફેરફારોની જરૂર પડત। પાણીમાં ઓક્સિજન મેળવવા માટે ગિલ્સ ઝાલર અથવા અત્યંત વિકસિત ફેફસાની જરૂર પડત, જે પાણીમાંથી સીધો ઓક્સિજન ખેંચી શકે। આપણી ત્વચા પણ એવી હોવી જોઈએ જે લાંબા સમય સુધી પાણીમાં રહેવા છતાં સડી ન જાય અને સમુદ્રના ભારે દબાણને સહન કરી શકે। ઊંડા સમુદ્રમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી, તેથી આપણી આંખો અંધારામાં જોવાની ક્ષમતા ધરાવતી હોત અથવા આપણે સોનાર જેવી પદ્ધતિનો ઉપયોગ કરતા હોત। રહેઠાણની દ્રષ્ટિએ જોઈએ તો, જમીન પરની ગીચતા અને વસ્તી વધારાની સમસ્યા કાયમ માટે હલ થઈ ગઈ હોત। સમુદ્રના પેટાળમાં વિશાળ શહેરો હોત। આ શહેરો કાચના ગુંબજ અથવા તો જળચર છોડ અને ખડકોની વચ્ચે કુદરતી રીતે બનેલા હોત। પરિવહન માટે રસ્તા કે કારને બદલે આપણે તરવાની ક્ષમતાનો ઉપયોગ કરતા હોત અથવા નાની સબમરીન જેવી ગાડીઓ વાપરતા હોત। આખી દુનિયા માટે સરહદ નો અર્થ બદલાઈ ગયો હોત, કારણ કે મહાસાગરો આપણને જોડે છે, વિભાજિત નથી કરતા। આપણી અર્થવ્યવસ્થા અને ખોરાક પણ બદલાઈ ગયા હોત। ખેતી માટે જમીનની જરૂર ન રહેત। આપણે સમુદ્રી શેવાળ, જળચર વનસ્પતિઓ અને પોષક તત્વોથી ભરપૂર સમુદ્રી જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોત। ઉર્જા માટે પવન કે સૂર્યપ્રકાશને બદલે સમુદ્રી મોજા અને ભરતી ઊંટની શક્તિ, ટાઇડલ એનર્જી મુખ્ય સ્ત્રોત હોત। ખનિજ સંપત્તિ મેળવવી વધુ સરળ બની હોત, કારણ કે સમુદ્રના તળિયે દુર્લભ ધાતુઓનો મોટો ભંડાર છે। જો કે, આ જીવન પડકારો વિનાનું ન હોત। સમુદ્રના ઊંડાણમાં અત્યંત ઠંડક અને અંધકાર હોય છે। તેમજ, સમુદ્રી જીવો સાથેનો સંઘર્ષ પણ એક મોટો પ્રશ્ન હોત। શાર્ક કે અન્ય મોટા જળચર જીવો સામે રક્ષણ મેળવવા માટે આપણે નવી ટેકનોલોજી વિકસાવવી પડત। પ્રદૂષણની સમસ્યા સૌથી ગંભીર બની હોત। જો આપણે પાણીને ગંદુ કરીએ, તો આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય, તેથી આપણે પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત અને જવાબદાર હોત। નિષ્કર્ષમાં, પાણીની અંદરનું જીવન એક રહસ્યમય અને રોમાંચક અનુભવ હોત। આપણી સંસ્કૃતિ, કલા અને વિજ્ઞાનનો વિકાસ એક નવા જ પરિમાણમાં થયો હોત। તે આપણને પ્રકૃતિની વધુ નજીક લઈ જત અને આપણે પૃથ્વીના સૌથી મોટા હિસ્સાને ખરા અર્થમાં ઓળખી શક્યા હોત।